નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આંદામાન નિકોબાર અને કેરાલાના ભાગોમાં ચોમાસાના આગમન બાબતની મહત્વપૂર્ણ માહિતી જાણીશું. કયા તારીખોમાં ચોમાસું બેસવાની સંભાવના છે અને હાલના પરિબળો ચોમાસાની સ્થિતિ કેવી જણાવી રહ્યા છે તે બાબતની માહિતી જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને જેમ જેમ ઉનાળો તપી રહ્યો છે તેમ તેમ ખેડૂતોની આતરતા પણ હવે ચોમાસું ઝડપથી આવે તે પ્રકારે વધી રહી છે. ત્યારે ખાસ કરીને ખેડૂત મિત્રો માટે ચોમાસાનું આગમન અને એમાં પણ વાવણીનો પહેલો વરસાદ છે તેનું મહત્વ ખૂબ જ વિશેષ હોય છે. દિવાળી કરતાં પણ એ દિવસ છે તે ખેડૂત માટે ખૂબ જ ખુશીઓથી ભરેલો હોય છે. ત્યારે મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો ઇક્વેટોરિયલ લાઇન નજીકથી ચોમાસું ની પ્રક્રિયા છે તે અત્યારે બેસવાની જે પવનોની પેટર્ન છે તે હવે સેટ થતી નજરે પડી રહી છે અને ધીમે ધીમે પવનો છે તે સેટ થતા નજરે પડી રહ્યા છે. તો સાથે સાથે અરબી સમુદ્ર છે તે પણ એક્ટિવ થઈ ગયો છે અને ભારતના દક્ષિણી ભાગો નજીક અરબી સમુદ્રની એક્ટિવિટી સારી એવી જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો જે પવનો સેટ થઈ રહ્યા છે તે એક પ્રકારે સારા સંકેતો ગણી શકાય છે અને ચોમાસું આગમન બાબતે પણ આ સંકેતો છે તે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તો ખાસ કરીને જે પવનો સેટ થઈ રહ્યા છે તેના પરથી હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો બંગાળની ખાડી પણ આગામી દિવસોમાં એક્ટિવ થઈ જશે. તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આંદામાન નિકોબારમાં ચોમાસાનું આગમન છે તે નિર્ધારિત સમયે થવાની શક્યતાઓ છે. એકાદ બે દિવસ વહેલું પણ ચોમાસાનું આગમન આંદામાન નિકોબારમાં થઈ શકે છે. તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો 17 થી લઈ અને 20 મે અથવા તો 21-22 મે સુધીના સમયગાળા દરમિયાન જે આંદામાન નિકોબારના ભાગો છે તેમાં ચોમાસું બેસી જવાના પૂરી શક્યતાઓ દેખાય છે અને વધુ શક્યતાઓ હાલની સ્થિતિ પ્રમાણે 20 મે પહેલા જ બેસી જાય તે પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે. તો આ સાથે સાથે કેરળમાં પણ ચોમાસું છે તે નિર્ધારિત સમયની આજુબાજુ જ બેસે તે પ્રકારની શક્યતાઓ છે. 28 થી લઈ અને 1 જૂન સુધીના 28 મે થી 1 જૂન સુધીના સમયગાળા દરમિયાન આ વખતે કેરળમાં ચોમાસાનું આગમન થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. મતલબ કે આંદામાન નિકોબારમાં એકાદ દિવસ બે દિવસ વહેલું ચોમાસું બેસી શકે છે. કેરળમાં નિર્ધારિત સમયે ચોમાસું બેસી શકે છે, પરંતુ ત્યારબાદ ચોમાસું આગળ વધવાની ગતિ મહારાષ્ટ્ર સુધી ઝડપથી જવાની શક્યતાઓ છે અને ત્યારે બાદ થોડો ગેપ પડે અને ગુજરાતમાં પણ આમ જોવા જઈએ તો ચોમાસું છે તે જે પોતાની નોર્મલ ટાઈમલાઈન છે એ નજીક જ બેસે તે પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે. તો હાલની સ્થિતિ સાનુકૂળ જણાઈ રહી છે. ચોમાસું બેસવા માટેની જે પ્રક્રિયા છે તે હવે ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે. પવનો સેટ થવા લાગ્યા છે અને અરબી સમુદ્ર છે તે પણ સક્રિય થતો નજરે પડી રહ્યો છે. તો તમામ પરિસ્થિતિઓને અને અત્યારના સંકેતોને જોતા ચોમાસું છે તે આ વખતે નિર્ધારિત સમયે બેસે તે પ્રકારના સંકેતો જોવા મળી રહ્યા છે, જે ખૂબ સારા સમાચાર ખેડૂત મિત્રો માટે ગણી શકાય છે. તો આ જે સંકેતો છે તે અત્યારની જે લેટેસ્ટ પેટર્નો છે અને જે પવનોની સ્થિતિ છે તેને આધારે આપણે આંકલન આપ્યું છે. પરંતુ આગામી દિવસોમાં ચોમાસાનું બીજું પૂર્વાનુમાન પણ સ્કાયમેટ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે અને આપણે અગાઉ પણ કહ્યું છે તેમ ચોમાસાનો જે મધ્ય ભાગ છે ત્યાં સુધી ચોમાસું સારું રહેશે. અંતિમ ભાગ છે તેમાં થોડી ખેંચ પડે તે પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે. એટલે ચોમાસું નોર્મલ અથવા તો તેનાથી થોડું ઓછું રહે તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. એટલે ખેડૂત મિત્રોએ તે પ્રકારે ખેતીનું આયોજન કરવું અને આ વખતે આ પ્રકારના સંકેતો જે લાંબા ગાળાના મોડેલોના પેરામીટરો છે તેના આધારે આપણે આંકલન અગાઉ પણ આપ્યું છે અને આ વિડીયોમાં પણ જણાવી રહ્યા છે.